म्यूजिक लटक मटक चाल वाली गोरा गोरा गाने क्या थी यारी बोल कुमारी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના નવા વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારા એલાઇટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો, બરાબર। તો હવે તમારે શું કામ છે, અહીંયા મેં તમને 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। અને મિત્રો તમને લિંક છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડીયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય પછી તમારે નીચે +9 પર ક્લિક કરવાનું છે, મીડિયા જવાનું છે ને એથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલમોટર આપ્યું તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા મેં તમને કારતે એક ઓલે વિડીયો આપ્યો છે, તમે જોઈ લો આ રીતે, બરાબર। આ રીતે ઓલે વિડીયો છે એને લગાવી લેવાનું છે, પછી એને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને આગળના બીટમાર્ક આવી જવાનું છે ને અહીંયા તમે જો 6.15 સેકન્ડની જે બીટમાર્ક છે ત્યાં આવી અને વિડીયોની વધારે લેન્થ હોય એના પર ક્લિક કરી તમારે કટ કરી દેવાનું છે, બરાબર। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે અને અવાઈ જવાનું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તમને જોઈ શકો છો કે કાતે સોંગ્સ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો આગળ ડેમો વિડીયોમાં તમે જોઈ જશે, એકદમ નવી સ્ટાઇલની અંદર આપણે સોંગ્સ બનાવી છે અહીંયા તમે જોઈ શકો છો। કેમ કે મિત્રો તમારા માટે હું આટલી મહેનત કરીને છે તે વિડીયો બનાવશું, તમે મારા માટે છે તે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો જોઈ શકો છો આ રીતે આપણે કંઈક સોંગ છે। અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં આપણે જે સોંગ્સ બનાવીએ છીએ ને તમારે ગ્રુપ છે ને સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી કરી દેવાનું છે, પછીથી બહાર નીકળીને સીધા જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા બીટમાર્ક જોવા મળશે 0.4 સેકન્ડને, તો ત્યાં આવી જવું છે। પછી તમારે જવાનું છે અહીંયા લેયર ઓપ્શન અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારું ગ્રુપ અહીંયા આવી જશે ને આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ એડ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો જે સોંગ્સ વાળું ગ્રુપ છે એના પર ક્લિક કરીને આપણે નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, એટલે આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ લખીને આવી જશે, તમે જોઈ શકો છો। પછી અહીંયા તમને વિડીયો જોવા મળશે, એનો વિડીયો બંધ હશે ને ચાલુ કરવાનું છે, એટલે અહીંયા તમે એકવાર સાંભળો, બરાબર। આ રીતે કંઈક વિડીયો આવી જશે, તમે જોઈ લો ઇફેક્ટની સાથે મેચ થાય એ પ્રકારનો, બરાબર। તો એ વિડીયોને તમારે આ બટન ચાલુ કરી દેવાનું છે, પછી તમારે શું કરવાનું છે, આગળ બીટમાર્ક આવી જવાનું છે 6.15 સેકન્ડે, ત્યાં તમારે અહીં +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે, તમે જેનો પર વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છો, તો આપણે અહીંયા છોકરીનો ફોટો છે ને લઈ લઈશું અને ફૂલ સ્ક્રીન કરી તમારે એને નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। પછી આની લેન્થ આપણે સ્ટેટસની સુધી ખેંચી લેવાનું છે।
આટલું કામ થઈ જાય પછી તમારે શું કહું છે ફરતી આવી જવાનું છે જે આપણું બીટમાર્ક છે ત્યાં આવ્યા પછી તમારે શું કહું છે અહીંયા પણ આપણે સોંગ્સ એડ કરવું પડશે. એના માટે અહીંથી બહાર નીકળી જશું, ફરતી આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને આ એરો પર ક્લિક કરશું એટલે આગળના બીટમાર્ક આવી જશું ને અહીંયા તમને સોંગ્સ 2 કહીને લેયર જોવા મળશે. તમે જોઈ શકો છો ગ્રુપ 2 વાળી, એમાં પણ આપણે અલગ સોંગ્સ બનાવેલ છે, તમે જોઈ શકો છો બરાબર. તો એ ગ્રુપને સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી કરી દેવાનું છે. પછી તમારે ફરતી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને અહીંયા તમારે જે આપણે ફોટો એડ કર્યો છે બીટમાર્ક આવી જવું છે 6.15 સેકન્ડે. પછી લેયર ઓપ્શન જવું છે ને અહીંયા પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો જે પેસ્ટ લેયરવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમારે જોઈશું સોંગ્સ અહીંયા આવી જશે અને કમ્પ્લીટ એડ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. પછી આ જે ગ્રુપ 2 છે ને નીચે લઈ અને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર. એટલે આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ એડ થઈ ગઈ છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર મિત્રો. અને મિત્રો આ સોંગ્સની અંદર આપણે જે પણ ફોન્ટ યુઝ કરીએ છીએ ફોન્ટ તમારે જોઈતા હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો હું બધા ફોન્ટ છે તમને આપી દઈશ, પણ એક જ વિડીયોની અંદર. તો બધા ભાઈઓ જેને પણ ફોન્ટ જોવો છે મને કોમેન્ટની અંદર જણાવી દેજો. તો હું છે તે એના પર એક અલગથી વિડીયો લાવી દઉં જેમાં તમે ફોન્ટ કઈ રીતે યુઝ કરી શકો છો, કઈ રીતે ડાઉનલોડ કરો અને કઈ રીતે અંદર એડ કરી શકો છો બરાબર. તો એનો વિડીયો હું તમને તમારા માટે સ્પેશિયલ બનાવી દઈશ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે મને હજુ સુધી ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. કેમ કે મિત્રો આપણે જે પણ એડિંગના વિડીયો બનાવીએ છીએ સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો. કોમેન્ટ બોક્સની અંદર લિંક આપી છે. હવે આપણે શું કરશું, હવે તમારે અહીં આવી જવું છે ફરતી બીટમાર્ક જે આપણો ફોટો એડ કર્યો છે ત્યાં. અને મિત્રો ખાસ તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 22 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે શું કરશું, +9 પર ક્લિક કરી મીડિયાસ જશું અને અહીંયા તમને કારતે જોઈ શકો છો ઓલે વિડીયો જોવા મળશે 2 સેકન્ડનો. તો એને એડ કરવાનો છે, વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જવું છે અને આની સ્પીડ તમારે કારતે કરી દેવાનું છે 2x બરાબર. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટ હોય છે ને આપણે સ્ક્રીન કરી દઈશું કંઈ કારતે આપણો વિડીયો લાગી જશે. હવે આની અંદર કલર લગાવવા માટે શું કરશું, વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટમાં જશું, કલર એન્ડ લાઇટમાં જશું ને વોટ કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી આ જે બ્લેક લાઇન છે ને તમારે પીળા કલર સાઈડ ખેંચી દેવાનું છે એટલે કંઈ કારતે આપણો પીળો કલર લાગી જશે, તમે જોઈ શકો છો. ફરતી બીટમાર્ક આવી જશું, +9 પર ક્લિક કરી મીડિયા જશું અને એક બીજો વિડીયો આપેલ છે તો એને પણ તમારે એડ કરવાનો છે અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કંઈ કારતે આપણો વિડીયો લાગી જશે બરાબર. આટલું કામ થઈ જાય પછી તમારે સ્ટેટસ લાસ્ટમાં જે વિડીયોની વધારે લેન્થ હોય એને તમારે ઘટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કંઈ કારતે આની અંદર આપણે જે ઇફેક્ટો લગાવેલ છે ઇફેક્ટો લગાવવાની બાકી રહી છે. બાકીનો જે આપણો વિડીયો છે કમ્પ્લીટ બની ગયો છે. સ્ટાર્ટિંગમાં ઓલે વિડીયો, ટેક્સ એનિમેશન એટલે કે સોંગ્સ બધું અહીંયા આવી ગયું છે બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, આપણે આની અંદર ઇફેક્ટ લગાવવા માટે તમે અહીંયા જોશો ફોટો એડ કરશો ત્યાં આવશો એટલે તમને ગ્રુપ 2 કહીને સોરી મિત્રો ઇફેક્ટ ગ્રુપ કહીને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, ઇફેક્ટ લખેલું બરાબર. તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા ઉપર 3 ડોટ હશે તો એના પર ક્લિક કરીને અનગ્રુપ પર ક્લિક કરશો તમારું ગ્રુપ અહીંયા ખુલી જશે બરાબર. ગ્રુપ ખુલશે એટલે આપણે ગ્રુપની અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી અહીંયા અલગ અલગ આવી જશે, તમે જોઈ શકો છો એની જગ્યાએ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. એકવાર તમે ઇફેક્ટો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણી ઇફેક્ટો લાગી ગઈ છે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો બરાબર મિત્રો. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો આને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા રીંગ સાથે, ત્યાં સુધી જય માતાજી.